અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતને આજે મળવાના છે નવા ડીજીપી. વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયને મળેલા 6 માસના એક્સટેન્શનનો આજે અંતિમ દિવસ છે. પોલીસ ભવનમાં યોજાશે વિકાસ સહાયનો વિદાય સમારોહ. નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ લગભગ નિશ્ચિત થઈ ગયું હોવાના સમાચાર છે. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક પણ આ રેસમાં આગળ છે. ડોક્ટર KLN રાવનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. સત્તાવાર જાહેરાત આજે કરી દેવાશે. ગુજરાતને આજે નવા ડીજીપી મળવા જઈ રહ્યા છે. વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ. કિંજલ, શું વધુનું અપડેટ? દેખો, 31 ડિસેમ્બર એ અંતિમ દિવસ હતો. જે રીતે એક્સટેન્શન મળ્યું હતું ડીજીપીને 6 મહિનાનું, ત્યારે આજે તેમનો જે કહી શકાય કે કામગીરીનો અંતિમ દિવસ છે. આજે બપોર સુધીમાં નવા ડીજીપીની જાહેરાત છે તે થઈ શકે છે. જે પ્રોટોકોલ હોય છે અને જે હેરાર્કી હોય છે તે પ્રમાણે હાલમાં ડોક્ટર KLN રાવનું નામ છે તે સૌથી પ્રથમ હરોળમાં ચાલી રહ્યું છે. હાલ તે સાબરમતી જેલની અંદર પોતાની ફરજ છે તે નિભાવી રહ્યા છે, પરંતુ જે સિનિયોરિટી ના જે ક્રાઇટેરિયા છે તે પ્રમાણે રાજ્યના નવા જે DGP છે એ ડોક્ટર KLN રાવ છે તે બની શકે છે. વિદાય સમારંભ છે એ સાંજનો આયોજિત કરવામાં આવ્યો છે. KLN રાવની વાત કરવામાં આવે તો તેમની પાસે જો તેમને ડીજીપી બનાવવામાં આવે છે તો 2 વર્ષ જેટલો સમય તેમને ડીજી તરીકે મળશે. એક બીજી વ્યવસ્થા પ્રમાણે કાર્યકારી ડીજીપી તરીકેની પણ જાહેરાત છે તે થઈ શકતી હોય છે. ઘણી વખતે જ્યારે વિકાસ સહાયને ડીજી બનાવવામાં આવ્યા હતા તે પહેલા તેમને કાર્યકારી ડીજી બનાવવામાં આવ્યા હતા અને 3 મહિના બાદ તેમને ડીજી તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા. તો 2 શક્યતાઓ છે ચિરાગ, કે એક તો કાર્યકારી ડીજીપીનો ઓર્ડર થઈ શકે છે અથવા તો એક જે કાયમી પરમાનન્ટ ડીજીપીનો ઓર્ડર થઈ શકે છે. પરંતુ તમામ જે વિષય છે તે લગભગ સાંજે 4 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ શકે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો ડોક્ટર KLN રાવનું નામ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. આજે સાંજે વિકાસ સહાયનો વિદાય સમારોહ તે પહેલા આ જાહેરાત શક્ય છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH